સાધુ એટલે સાધુ જ છે, એમાં ન કહેવું પડે કે સાચા સાધુ છે. એને મને એક વાત કરી, આપને હું કહું, જાહેરમાં બધે કહું છું. એટલે મને કે ભીખુદાનભાઈ આ સાંભળજો, કાન ખોલીને વાત સાંભળજો. આ વિધિના આંકડા છે ને લખાઈ ગયા ને, લેખ કોઈ દી ફરે નહીં. આપણે એમ કહીએ ને કે ભાઈ એના આંકડા લખાઈ ગયા, છઠ્ઠીના લેખ લખાઈ ગયા, ફરે નહીં. પણ 3 બાબતો છે ને એ આંકડાને ફેરવી નાખે છે. એટલે મેં કીધું કઈ બાપુ 3 બાબતો? એને શું કીધું ખબર? કઠણ સાધના તમારી છે ને એ વિધિના આંકડાને ફેરવી નાખે. કઠણ સાધના એ ઉત્તરના દક્ષિણ કરી નાખે. બીજી, સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે, એ કરી નાખે, પૂર્વના પશ્ચિમ. અને ત્રીજો રસ્તો જે મિત્રો એને બતાવ્યો ને એ મારે તમને કહેવો છે. માતા પિતાના આશીર્વાદ છે ને એ તમારા આંકડા ફેરવી નાખે. બધા માણસ, મા અને બાપ એમ કે દીકરા તારો હારું થાય છે એટલે નો થવાનું હોય તો થાય અને થાય. મા અને બાપ. હવે વિચાર કરો તો આ કલિયુગની માલિપા આપણે કઠણ સાધના ક્યાંથી કરી શકીએ? ન કરી શકીએ ને. સદગુરુ મળવા મુશ્કેલ છે ને. તો હું અને તમે વિચારીએ ને તો કાલથી જો અમલ કરવો હોય તો કરી શકીએ. માતા પિતાની સેવા કરી શરૂ કરી દઈએ એટલે આંકડા ફરી જાય ભાઈઓ. મા અને બાપ